આધિદૈવિક. તો સૂર્યનારાયણમાંથી ને યમુનાજીનું પ્રાગટ્ય. તો એના પિતા કોણ થયા? તો માતા કોણ એમના? સંજ્ઞા. અને એમના ભાઈ કોણ? યમરાજા. હવે સંજ્ઞાજીને એકવાર પિયર જવાનું મન થયું, તો કે હવે તમારા વિના હું ના રહું. તો એની છાયા પધરાવીને ગયા. તો એનું નામ શું હતું? છાયા. તો અહીંયા સૂર્યનારાયણને સંજ્ઞાની દીકરીનું નામ શું? યમુનાજી અને યમ. અને અહીંયા છાયાના દીકરાનું નામ શું? શનિ. અને દીકરીનું નામ તાપી. બરાબર છે? આ વાત સાચી છે. હવે વાત આગળ કરીએ કે જમનાવતામાં યમુનાજીનું પ્રાગટ્ય ગણાય છે. પણ યમુનાજીએ પોતે ક્યાંય સ્વતંત્ર પેલું કર્યું નથી. હવે જો યમુનાજીના 3 સ્વરૂપ: આધિ ભૌતિક, આધિ દૈવિક, આધિ આધ્યાત્મિક. યમુનાજીનું આધિ દૈવિક સ્વરૂપ આગ્રા અને દિલ્હીમાં. ત્યાં આપણે કોઈ સ્નાન કરીએ છીએ? ત્યાં કોઈ પાન કરીએ છીએ? કાનત કરતા છે તો યમુનાજી છે. જ્યાં સુધી વ્રજમાં ન આવ્યા ત્યાં સુધી પુષ્ટ ન થયા. તો ઓલા યમુનાજી કયા છે? જળ રૂપા. એની યારે આપણે મતલબ નહીં. જો યમુનાજી એટલા બધા અત્યારે તમે જુઓ તો પ્રદૂષિત થઈ ગયા છે. જેટલા દર્શન કરવા જાય એટલાને એમ થાય છે. આપણે બધાએ પોસ્ટકાર્ડ લખ્યા, ઈમેલ કર્યો, એની ઇફેક્ટ સારી પડી છે. હમણાં અમારે હોલમાંથી ને 4 જણા વ્રજમાં ગયા હતા. ત્યાં ઠકરાણી ઘાટે દર્શન કરે તો એ કૈલાબેન એટલા સરસ વહેતા હતા. જળ એટલું સરસ. તમે શ્યામ સંગ શ્યામ વે રહીસી અમને ગાઓ ને ત્યારે અમને તમે યાદ કરતા હતા કે યમુનાજી એકદમ જળ ચોખ્ખું ને સરસ થઈ ગયું છે. તો આપણે વાત આધ્યાત્મિકની કરતા હતા. તો આધ્યાત્મિક યમુનાજી મથુરામાં, જ્યાં સંકલ્પ થાય, જ્યાં મનોરથ થાય. અને આધિદૈવિક ગોકુળમાં ઠાકોરજીના ચતુર્થ પટરાણી. એનું પ્રમાણ ઠકરાણી ત્રીજે વલ્લભ પરિક્રમા ઉઘાડા ચરણે કરતાં કરતાં ગોકુળમાં આવ્યા. હવે ગોકુળ તો આખું છવાઈ ગયું હતું, ખોવાઈ ગયું હતું. કાંટા, કાંકરા, ઝાંખરા, કોઈને ખબર જ ન પડે એ ગોકુળ છે. વ્રજના બધા સ્થાનનું પ્રાગટ્ય આપણે વલ્લભે કર્યું છે. એટલે આપણને વ્રજ બહુ ગમે છે. હવે એમણે દમલાને પૂછ્યું, દમલા, આમાં કયો ઠકરાણી ઘાટ અને કયો ગોવિંદ ઘાટ? હવે વલ્લભને દમલાજીને પૂછવાની જરૂર હતી? હતી મારવાલા? એને તો સર્વગુણ સંપન્ન, સર્વજ્ઞ, સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ. અને આ વૈષ્ણવ તો કેમ પૂછ્યું? હવે એનું પ્રમાણ આપો. વલ્લભ ગોલોકનું સુખ છોડીને ભૂતલ પર પધાર્યા ત્યારે યમુનાજીને મળીને આવ્યા હતા. ત્યાર પછી વલ્લભે યમુનાજીના દર્શન કર્યા નહોતા. હવે મનમાં વ્યથા થાય કે મારા યમુનાજી મને હાથમાં કવળના માળાજી લઈ અને આ પગથિયા ચડતા રૂમઝૂમ કરતા પ્રભુને માળાજી ધરાવવા જતા હોય એવા દર્શન થઈ જાય તો આટલા વખતથી ભૂતલ પર છું તો મારો મનોરથ સફળ થઈ જાય. હવે વલ્લભ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ હતા. તો યમુનાજીએ તરત, હવે જો વલ્લભ યમુનાજીને વિનંતી કરે તો વલ્લભે પ્રભુના ને યમુનાજીના તત્સુખનો વિચાર કર્યો કે માનો કે હું વિનંતી કરું ત્યારે પ્રભુ સાથે નિકુંજ લીલામાં યમુનાજી હોય તો મને દોષ પડ્યા વિના રે નહીં. મારે એવું કરવું નથી. એટલે દમલાને કહું કે આમાં કયો ઠકરાણી ઘાટ,
કયો ગોવિંદ ઘાટ. જો યમુનાજીને અનુકૂળતા હશે, સાનુકૂળતા હશે અને મને મળવાનું જે મારી તમન્ના જ એ મળવું હશે તો એમને શ્રમ નહીં પડતો હોય તો પધારશે. હવે આ વાક્ય જેવું યમુનાજીએ સાંભળ્યું, દમલા આમાં કયો ઠકરાણી ઘાટ અને કયો ગોવિંદ ઘાટ. તરત યમુનાજી સોળે શણગાર સજી હાથમાં કમળના માળાજી લઈ ઠકરાણી ઘાટે પગથિયામાં એક પગથિયામાં કમળ ઉપર ચરણ ધરતા ધરતા પધાર્યા અને વલ્લભને કહ્યું, વલ્લભ તો આમ પેલા થઈ ગયા. તો રાવળથી ઠકરાણી ઘાટ સુધીની હદ એ યમુનાજીની અને માવનથી ગોવિંદ ઘાટ સુધીની હદ એ ઠાકોરજીની. વલ્લભે મહારાણી માને જેવા હાથમાં કમળના માળાને સોળે શણગાર સજેલા જોયા, વલ્લભે એકદમ બોલાઈ ગયું, આ રૂપ, આ સૌંદર્ય, આ માધુર્ય, આ કારુણ્ય મારા વાલા મારાથી સહન નથી થતું. અને વલ્લભના મુખારવાનમાંથી પોતાની જિંદગીની પહેલી સ્તુતિ સરી પડી, નમામી. ખ્યાલ આવ્યો મારા વાલા? તો આદિ દૈવિક સ્વરૂપ યમુનાજીનું ક્યાં? ગોકુળમાં. આવું થોડું થોડું બધા સત્સંગ કરો, ભાવ વધશે. પછી કેવું નહીં પડે ઠાકોરજી પુષ્ટ કરાવો. પછી તમને ઠાકોરજી વિના રહેવાશે નહીં. અને સૌથી સારું તમે બધા વૈષ્ણવ આટલા બધા ભેગા થાવ છો. આ પ્રતિમાબેન આટલી ઉંમરે આ બધાને ત્યાં જઈ આવ્યા અને શુક્લ તીર્થ ને પાછા બધાને લઈ જવાના, ત્યાં રહેવાની વ્યવસ્થા ને ત્યાં ખાવા પીવાની. મારા વાલા બધું સહેલું નથી. પણ તમને એક વસ્તુ સમજાવું, હરિગુરુ વૈષ્ણવમાં હરિગુરુ તો જુઓ જેમ સેવા કરશો એમ બોલવાના નથી, હાથ કરવાના છે. આપણા ઠાકોરજીને આપણે ખીચડી ધરાવીએ કોક દી, ઠીક ન હોય, બહુ ટાઈમમાં હોય તો આપણને કોઈ દી કહે છે મને ન ભાવે, બોલે જ નહીં. કોક દી આપણે મજાના રોટલી ને દાળ ભાત ને શાક ને લાડવા ને ફૂલવડી તો કે આજે બહુ સરસ હતું. ના, તું જેમ રાખે તેમ રહીશ. ખ્યાલ આવ્યો? તો હરિગુરુની સેવા તો સરળ છે, પણ વૈષ્ણવની સેવા અઘરી છે. વૈષ્ણવ બોલે છે, કોઈક આપણા ઘરે વૈષ્ણવ આવ્યું હોય અને આપણે બહાર જતા હોય પિક્ચર જોવા, આપણને ખબર પડી જાય હાય હાય હવે આ બેસે તો મારે તો પિક્ચર ચાલુ થઈ જશે. થાય ને એવું, આપણે માણસ છીએ ને. તો આપણે શું કહીએ, ફરી નિરાંતે આવજો. હવે એ જે કામ માટે આવ્યા હોય ને એને 5 જ મિનિટનું હોય, પણ આપણે પિક્ચર ન વયું જવું જોઈએ. તો વૈષ્ણવની સેવા દુર્લભ છે. એનો એક નાનો દાખલો આપો. કેટલું 10-15 મિનિટ ચાલુ રાખો છે કે વલ્લભનો દાસ કદી ન હોય અને હોય જો ઉદાસ તો ન હોય વલ્લભનો દાસ. આજે આમાં અસારવા ગયા ને તો એક વૈષ્ણવ મળ્યા હતા. હવે 22-23 વર્ષની દીકરી હતી, એનો દીકરો હતો 5-7 વર્ષ. એ કહેલા આંટી તમે છે ને આમ અમને ગમે ને એવો સત્સંગ કરો. મેં કીધું કેમ? એ કે વચ્ચે વચ્ચે પિક્ચરનું ગીતે ગાઈ લ્યો. મેં કીધું હવે પિક્ચરનું ગીત હું આના માટે નથી ગાતી, હવે આના માટે ગાઉં છું. હવે એ દિવસો પૂરા થઈ ગયા. હવે જે પણ કરીએ છીએ કોના માટે કરીએ છીએ? જો કોકવાર આપણે ઠાકોરજી એટલા સુંદર લાગતા હોય, આપણે વસ્ત્ર એટલા સરસ, પછી શ્રૃંગાર એટલા સરસ કર્યા હોય, માળાજી એટલા સરસ, આમ દર્પણ દેખાડીએ ને તો મને તો પિક્ચરના ગીતની લીટી યાદ આવી જાય. તેરે ચહેરે પે નજર નહીં હટતી નજારે હમ ક્યા દેખે નજારે હમ. ઠાકોરજીના મુખારવિંદમાંથી જ્યારે આપણી દ્રષ્ટિ
હટે નહીં ત્યારે સમજી જવાનું કે પ્રભુને પણ આપણે ગમી ગયા છે. એટલે પ્રભુ પાસે જઈએ ત્યારે કોઈ દિવસ ઓલા ઓઘરાળા વાળ ને ગમે એવા કપડાં, હા, કારણ કે મેં ઘણી જગ્યાએ જોયું છે, આમ સેવામાંથી બહાર આવે અને ફોન આવે, આપણી કીટી આજે છો, એટલે પાછા વાળ તેલવાળા હોય તો આમ ધોવા જાય કે બરાબર કોરા રાખવાના અને તૈયાર થઈને જઈએ. તો દુનિયાને દેખાડીને શું કરશો મારા વાલા? મેં એક એવા વૈષ્ણવ જોયા છે ગામડાના, એ ઠાકોરજીને અત્તર હોય સુગંધી લગાવે ને એવું ને એવું સ્પ્રે પોતાના માટે લાવે, તો તૈયાર થાય ને પાછા તમને કહું દાળિયા, એને દાળીએ જાય ક્યાંય, એને ખેતી નહોતી એટલે ગામડામાં છે ને હાથી રાખે. તમે તો બધા પટેલ છો એટલે અમારા કરતાં વધુ ખબર હોય, અમારા જેવા વાણિયાને તો એ બધી ઓછી ખબર હોય, પણ તમારા જેવા બધા બેનપણા છે અમારે એટલે અમને મજા આવે ટૂંકમાં. તો એકવાર અમે એના ઘરે ગયા હતા, કારણ કે રાજકોટ અમારે પિયર ને સાસરું બે, એટલે આમને મેં કીધું જાવું જ, મને કે હાલ. એટલા સરસ સવારે તૈયાર થયા હતા ને, આમ ઓલી ચૂંદડી ને સરસ મજાની વેણી નાખી હતી ને સ્પ્રે કરેલું ને, ગામડામાં સ્પ્રે પરાકાષ્ઠા ક્યાં ખબર છે? હવે ઘંટી આવી ગઈ છે દળવાની, આપણે બધા તકલીફ લેતા, એના ઘરે ઓલી ઘંટી છે. મેં તો પહેલી વાર જોયું હો ભાઈ, તમે બધા જોઈ છે? એમ? તમારું ગામ કયું? એમ? તો અમે ગયા તો એ છે ને ઓલી ઘંટી એમ દળતા હતા, એનો ભાવ મારે તમને કેવો છે. એટલે મેં કીધું રતિભાઈ, હવે અહીંયા નથી તમારે ઇલેક્ટ્રિક, તો તમે આમ દોડો છો, ઘંટી લાવી દો તમારા ગામમાં. ને મને કે ગામમાંય ઘંટી છે, મારો દીકરો ડૉક્ટર છે, પણ અમે કોઈનું કાંઈ લેતા નથી, અમે જે કમાય ને એ અમારે ઠાકોરજીને લાડ લડાવીએ. જુઓ તમે. તો મેં તો પણ આ દડો છો હું કામ? એને વાત કરી એ બધાય સાંભળવા જેવી છે. બેન, ઓલી ઘંટીમાં દળીએ ને તો આ શરીરને કાંઈ તકલીફ ના પડે. અમારા પ્રભુને દળીએ છીએ ને તો મનમાં ગાઉં છું કે મારા વાલા, આ તને મારા હાથનું અરોગાવવું છે ને એટલે ઘંટીમાં દળું છું, બાકી ઇલેક્ટ્રિકમાં તો તને દળીને. અને પછી અમને પાછું કીધું કે પ્રસાદ લઈને જાઓ. તમે માનશો નહીં, આટલી જાડી રોટલી આની આપણે ઘઉંની, એટલે હવે અમે તો વાણ્યા, ઓલી આટલી ફુલકા રોટલીવાળા પતલા, એટલે અમે 5-6 જણા હતા. ઓલી 7 સીટર ગાડી લઈને ગયા હતા, 7 જણા હતા નહીં એલા. તો અમે તો બધા પ્રસાદ લઈ, તો એના આટલી જાડી રોટલી પીરસવા માંડ્યા ને એટલે અમે કીધું ભાઈ 1ના 4 કરો, આપણે બધા ખાવાવાળા ગામડામાં. એ કે ઈલાબેન વધે તો અમે ખાઈ જાવ. અરે ભાઈ એવું ના હોય. પણ તમે માનશો નહીં મારા વાલા, એને વાડીના રીંગણ હતા અને બટેકા, ભરેલું શાક, છાશ દહીં અને ફક્ત આ રોટલી ઠાકોરજીને ધરાવ્યું હતું અમને. એ અમે આવી અડધી રોટલી ન ખાઈ, અમે આખી ખાઈ ગયા. અને શાક ને બધું આમ અમે જિંદગીમાં નો ચાખ્યું હોય ને એવું ત્યાં ચાખ્યું. મારે કહેવાના આશય છે કે એણે જે દળી તો એનાથી એને પાછા એવું સરસ ગાતા હતા, એટલું સરસ. પેલા જૂના પ્રાચીન આપણા ગીત હોય ને એ બધા ગાતા હતા.